નમસ્તે ખેડૂત ભાઈઓ। લાખો કરોડો ખેડૂતો જેની રાહ જોઈને બેઠા હતા એ હવે તારીખ ફાઇનલી આવી ગઈ છે મિત્રો, એટલે કે 20મા હપ્તાની ફાઇનલ તારીખ આવી ગઈ છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું 20મા હપ્તાની ફાઇનલ તારીખ અને મિત્રો 20મા હપ્તાનો કાર્યક્રમ કઈ જગ્યાએ છે, કઈ સ્થળેથી પૈસા જમા કરવામાં આવશે અને મિત્રો સમય શું છે, આ બધી માહિતી વિશે આપણે વાત કરીશું। અને મિત્રો આ કાર્યક્રમમાં તમે કઈ રીતે જોડાઈ શકો તે પણ વાત કરીશું, તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે તારીખ, સમય અને સ્થળની વાત કરીએ। તો મિત્રો આ હપ્તો પીએમ મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ 11 વાગે જાહેર કરશે। મિત્રો સ્થળની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બનોલી, સેવાપુરી, વારાણસીથી હપ્તો જાહેર કરવામાં આવશે। મિત્રો જે તમે અહીં જોઈ શકો છો। મિત્રો આ નોટિફિકેશનમાં તમને દેખાતું હશે, અહીંયા લખવામાં આવ્યું છે કે પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર ધ 20 ઇન્સ્ટોલમેન્ટ ટુ મોર ધેન, એટલે કે મિત્રો 20મો હપ્તો પીએમ મોદી જાહેર કરશે। 9.7 કરોડ પીએમ કિસાન બેનિફિશરીઝ, એટલે કે મિત્રો 9.7 કરોડ લાભાર્થીઓના ખાતામાં 20મો હપ્તો જમા કરવામાં આવશે। મિત્રો 20મા હપ્તાનું લાઈવ પ્રસારણ અથવા તો તમને નોટિફિકેશન જોઈતી હોય હપ્તો જાહેર થાય તેની, તો મિત્રો તમે આમાં રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો। રજીસ્ટ્રેશન કરાવવા માટે સૌપ્રથમ તો તમારે આ નોટિફિકેશન બાજુમાં ક્લિક કરવાનું રહેશે। ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઓપ્શન આવશે। મિત્રો તેની અંદર તમારે તમારું નામ દાખલ કરવાનું રહેશે સૌપ્રથમ તો મિત્રો, ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। મિત્રો આ બે દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે મિત્રો આ ઇવેન્ટ માટે તમારી નોંધણી થઈ જશે। જ્યારે પીએમ મોદી લાઈવ આવશે 2 ઓગસ્ટે અને હપ્તો જાહેર કરશે ત્યારે તમને નોટિફિકેશન આવી જશે, ત્યાંથી તમે પીએમ મોદીનો લાઈવ કાર્યક્રમ જોઈ શકો છો। અથવા તો મિત્રો આપણી ચેનલ પર બન્યા રહેજો, આપણે પણ તે દિવસે લાઈવ કરી અને હપ્તાની માહિતી તમને આપી દઈશું। મિત્રો હવે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી, કમેન્ટ કરી અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આવી તમારા માટે રોજે રોજ નવી માહિતી આપણે લાવતા રહીશું। હવે મળીશું નવા વિડીયોમાં। આભાર મિત્રો।